આજની ધર્મકથા નવપતજીની ઓળીનો 5મો દિવસ સાધુપદ। આજે કેવી કથા તરફ આગળ વધીએ જે પોતાનામાં જ એક ઉદાહરણ સ્વરૂપ છે। શ્રમણ ભગવંતો એ આપણી માટે આપણી દ્રષ્ટિએ શું છે અને શ્રમણ ભગવંતો સાથેનો આપણો વ્યવહાર શું હોવો જોઈએ એની માટેનો કદાચ આ જે શ્રેષ્ઠ આલંબન આપતી કથાઓ છે એમાંની આ એક કથા। વર્ષો પહેલાંની વાત। સુવ્રત નામના મુનિ, એમનું નામ, જ્ઞાની, ધ્યાની અને મહાતપસ્વી મુનિરાજ માસક ક્ષમણના પારણે માસક ક્ષમણ કરે અને માસક ક્ષમણનું પારણું આવે ત્યારે પોતાની ગોચરી લેવા માટે પોતે જ જાય, આવો નિયમ। આ વખતે પણ માસક ક્ષમણનું પારણું આવ્યું અને પારણું હતું, દીર્ઘ તપસ્વી હતા એટલે પહેલી પોરસીના સમયે જ ગોચરી માટે નીકળ્યા। આ વાત ચંપાનગરીની છે। હવે ચંપાનગરી એટલે ધર્મપરાયણ વ્યક્તિઓની નગરી। રોજ નવા નવા પ્રવચનો, રોજ નવા નવા આચાર્ય ભગવંતોની વાતો, આ તે બધું ઘર ઘરમાં આ જ બધી વાતો ચાલતી હોય। સુવ્રત મુનિ વહોરવા માટે નીકળ્યા અને પહેલાં એક બે જગ્યાએ રસ્તામાં જ એમણે સાંભળ્યું કે આજે કંઈક સિંહ કેસરિયા લાડુની પ્રભાવના થઈ છે। લોકો રસ્તામાં એની વાહવાહી કરતા હતા કે સિંહ કેસરિયા લાડુ કેટલો ગજબ છે અને એ આખી ને આખી બધાની વિચારધારા અને શબ્દોમાં પણ એ જ ધારા ચાલતી હતી। મહાત્માના કાન પર પણ આ બધું અથડાયું એટલે મહાત્માને પણ હવે એ જ ધારા ચાલવાની ચાલુ થઈ અને એમણે મનથી નક્કી કર્યું કે આજે ગોચરીમાં માત્ર સિંહ કેસરિયા લાડુ જ વહોરવા। એ સમયે આવા દ્રવ્યો પણ બનતા। આજે મહાત્માઓને આપણે અત્યારની વાનગીઓ વહોરાવા માટેના પ્રયત્નોમાં ઘણીવાર હોઈએ છીએ। આ ખપે, બ્રેડ ખપે, ચોકલેટ ખપે, નૂડલ્સ ખપે, ખપે ન ખપે પછીનો વિષય છે। સ્વાસ્થ્યની અપેક્ષાએ મહાત્માઓને કઈ વસ્તુઓ જવી જોઈએ એનો વિચારધારા રહી। કેટલાક વર્ષો પહેલાં આપણે ત્યાં ઘરે ઘરે સુખડીઓ બનતી હતી। આજે આપણા ઘરોમાં સુખડીઓનું સ્થાન ચોકલેટોએ લઈ લીધું। આપણને કદાચ બહુ વાંધો નથી આવ્યો, પણ મહાત્માના શરીરમાં સુખડી દ્વારા જે ગ્લુકોઝ જતો હતો એ ગ્લુકોઝ જવાનો બંધ થયો। હવે રૂટીન ગોચરી એમને મળે છે, પણ મીઠાઈઓ ઘરમાં ક્યાં બને છે અને મીઠાઈઓ નથી બનતી તો એ જે શુગર દ્વારા એમને ગ્લુકોઝ જતો હતો એ ગ્લુકોઝ ક્યાંથી મળશે અને ગ્લુકોઝ જો મળશે નહીં તો શરીરમાં કેટલી બધી વસ્તુઓ એ એમના સ્વાસ્થ્યને નુકસાનકારક પણ થઈ શકશે। શ્રાવકો મહાત્માઓની ગોચરી વહોરાવાના બાબતમાં કેટલીક વસ્તુઓ ખરેખર ધ્યાન રાખવા જેવા થઈ જાય તો કદાચ સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતોના કેટલાક રોગો ઓટોમેટિકલી જ દૂર થઈ જાય। અહીંયા સુવ્રત મુનિને સિંહ કેસરિયા લાડુનો હવે અંદર મગજમાં ચાનક જાગી। કર્મના ઉદય માસક ક્ષમણના કારણે માસક ક્ષમણ કરતા તપસ્વી મુનિ ભગવંતોને પણ છોડતા નથી તો આપણે કેટલું જાગૃત રહેવું પડે, આ એનું આપણી માટે કે આ પ્રેરણા સ્ત્રોત છે। એક ઘરમાં પ્રવેશ્યા, ધર્મલાભ કીધો, શ્રાવકે સ્વાગત કર્યું, પધારો મુનિ ભગવંત, અને બધી વાનગી કાઢવા લાગ્યા વહોરાવા માટે, પણ એમાં ક્યાંય સિંહ કેસરિયા લાડુ નહોતો। મુનિ ભગવંત સામેથી તો માંગશે નહીં એટલે એમણે મૌન ભાવે ગોચરી ન લીધી અને બહાર નીકળી ગયા। શ્રાવકને લાગ્યું કે મુનિ ભગવંતને કોઈ અભિગ્રહ હશે એટલે ગોચરી ન વહોરી। બીજાને ત્યાં ગયા, ત્યાં પણ આવું જ થયું। ત્રીજાને ત્યાં ગયા, આવી રીતે જ થયું। આવી રીતે ગોચરી માટે ફરતા 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 મુનિ ભગવંત હવે મનથી પણ ઉદાસ બન્યા, પણ એમનો માનસિક પ્રયત્ન જે અંદર સિંહ કેસરિયા લાડુનો જે રાગ છે એ રાગ એમને થકવવા નથી દેતો અને મહાત્મા હજી પણ નવા નવા ઘરોમાં પ્રયત્ન કરવા માટે ઘૂસે છે। બધાને આશ્ચર્ય થાય છે કે આ બધું થાય છે શું, પણ અભિગ્રહવાળા મુનિ ભગવંત હોઈ શકે એમ વિચારી અને લોકો તો એમના પ્રત્યેનો સદભાવ વધારે રાખે છે। પણ આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ, સૂર્ય આથમી પણ ગયો, પણ સિંહ કેસરિયા લાડુ એ જેના મગજમાં છવાયેલા છે એવા મુનિ ભગવંતને આ સૂર્યાસ્તનું પણ ધ્યાન ન રહ્યું। આકાશમાં તારલા ચમકવા લાગ્યા અને એવા સમયે ચંપા નગરીના એક શ્રાવકના ઘરે બહારથી અવાજ સંભળાયો, સિંહ કેસરિયા। શ્રાવક વિચારમાં પડી ગયું, આવું કોણ બોલે છે અને એ તરત જ બહાર આવ્યા
અને એની આંખો વિશ્વાસ ન કરી શકી કે આ મુનિરાજ સૂર્યાસ્ત પછી આવી રીતે હાથમાં પાત્રા લઈ અને વોરવા માટે નીકળ્યા છે. શ્રાવક વિવેકી અને જ્ઞાની હતો. એણે ધ્યાનથી જોયું તો તરત ખ્યાલ આવ્યો કે ઓહો, આ તો સુવ્રત મુનિ છે, જેઓ માસક ક્ષમણના પારણે માસક ક્ષમણ કરે છે. અને એનું મન અંદરથી બહુ ખટકવા લાગ્યું કે આ શું, વૈરાગી અને જ્ઞાની મુનિને રાતના સમયે ગોચરી માટે નીકળવું પડ્યું. રાત્રિ ભોજન કરવાનો વિચાર આવ્યો છે એમને. બીજી બાજુ મહાત્માઓ પ્રત્યેનો અનહદ આદર અને વૈરાગ્ય ભાવ પોતાનામાં પણ પ્રવર્તી રહ્યો છે, અને એક બાજુ આ મહાત્મા પ્રત્યેનો સદભાવ પણ જે દેખાય છે એ આ બધાથી અલગ છે. છતાં પણ ઉમળકાથી એમણે મુનિ ભગવંતનું સ્વાગત કર્યું. પધારો મહાત્મા, પધારો. અને પછી અલગ અલગ ઘણી બધી વાનગીઓ વરવા માટે લઈ આવ્યા. એક પછી એક ઓફર થતી જાય, સાહેબ આનો ખપ છે, સાહેબ આનો ખપ છે, સાહેબ ના પાડી રાખે કે ખપ નથી, ખપ નથી. હવે શ્રાવકની મૂંઝવણ વધી. એક તો રાતના સમયે આવ્યા, ઉપરથી ખપ નથી કરે છે, તો ખરેખર એમને ખપ શેનો છે? અને ત્યાં અચાનક જ એમને યાદ આવ્યું કે બરાબર છે, મહારાજ ધર્મલાભની જગ્યાએ સિંહ કેસરિયા બોલાતા. એનો અર્થ એ થયો કે કદાચ મહાત્માને સિંહ કેસરિયા લાડુનો જોગ હશે. એટલે તરત જ એ સિંહ કેસરિયા લાડુ લઈ આવ્યા અને કીધું કે સાહેબ સિંહ કેસરિયા લાડુ છે, આપને ખપ હોય તો મને કૃતાર્થ કરો. મુનિએ તરત પાત્ર ધર્યું, કારણ કે એમને તો જોઈતું જ હતું. એમણે સિંહ કેસરિયા લાડુ લીધો અને વોર્યો. આનંદિત થયા, ચિત્ત શાંત બન્યું, સ્વસ્થ બન્યું અને ધર્મલાભ કહી અને નીકળવા જતા હતા. હવે શ્રાવકના મનમાં ચિંતા થઈ, જો આ રીતે મુનિ ભગવંત વોરીને બહાર જશે તો લોકોમાં નિંદા થશે, નંબર 1. નંબર 2, લાડવાની લોલુપતાથી અગર એ વાપરી પણ લેશે તો એમનું રાત્રિ ભોજનનું જે વ્રત છે, મહાવ્રત, એની અંદર ભાંગો આવશે. હવે હું એવું કરું છું કે આ મુનિરાજ મહાદોષમાંથી ઉગરી જાય. શ્રાવક છે, શ્રમણોપાસક છે, એટલે ક્યાંય નિંદા કુથલી વગેરે ભાવમાં જવા કરતાં અત્યારે મહાત્માના ભાવપ્રાણની ચિંતા એને વધારે છે અને એનો વિવેક જાગૃત છે. એટલે હવે તરત જ એમના મનમાં ચમકારો થાય છે અને મુનિ જેવા બહાર નીકળવા જાય છે તરત કે વિનયપૂર્વક કહે છે કે હે મુનિ ભગવાન, એક જરાક મિનિટ થોડી જાઓ ને, થોડી ક્ષણો, તો મને પૂરીમૂઢનું પચકાણ છે, એનો સમય આવ્યો છે કે નહીં એ જોઈ અને મને પચકાણ આપો ને. અને મોરયાજે કીધું કે બરાબર છે. અને એમ કરીને તરત જ બહાર નજર કરી અને આકાશ જોવા પ્રયત્ન કર્યો કે પૂરીમૂઢ આવ્યું કે નહીં. અને જેવું જોયું એવું તરત જ ચમક્યા, આ તો સૂર્યાસ્ત થઈ ગયો છે. ઓહો, મારાથી આ શું થઈ ગયું? અને પોતાનો આખો દિવસ એની ચર્યા એની નજર સામે આવવા લાગી એમને. મારી આવી લાડવાની લોલુપતા, આવી લાલસા, અને હું મર્યાદા ભૂલી ગયો, ધિક્કાર છે મારી જાતને, એમ કરતાં આત્મનિંદા કરવા લાગ્યા. બીજી જ ક્ષણે શ્રાવકના વિવેકને પણ સમજી શક્યા અને તરત જ એમને કીધું કે એ શ્રાવક, તું ખરેખર તત્વજ્ઞ છે, વિનયી છે, તું પુણ્યવાન છે, કૃતપુણ્ય છે કે તે તારું કર્તવ્ય સમજી મને ગોચરી વોરાવી દીધી. અને ગોચરી વોરાવ્યા છતાં પણ તે મને કોઈ ઠપકો ના આપ્યો અને કેટલું સહજ ભાવે તે મને રિયલાઇઝ કરાવવા પ્રયત્ન કરાવડાવ્યો કે હું ખોટો છું. તે મને ડૂબતો બચાવ્યો છે. ખરેખર તું મારો ધર્મગુરુ છે અને હું તને વંદન કરું છું. આવું થયું ખરું, પણ હવે કરવું શું? જો એક બહુ જ સહજ ભાવે કહું, મહાત્માઓની નિંદાની જે આપણી પોતાની આદતો એ આજકાલ સખત વધતી જાય છે. હું એ ભાવમાં નથી જતો, કારણ કે આવું આપણી ઘણી બધી જગ્યાએથી બાધાઓ વગેરે સાંભળીએ છીએ. મહાત્માઓ પણ આપણને બહુ પ્રેરણા લેતા હોય છે. હું એ વસ્તુ કહેવા માગું છું કે જે જાય છે અહીંયા સંસારમાંથી દીક્ષા તરફ, એ અલ્ટિમેટલી આપણામાં જ એક હોય છે, આપણી સાથે જ રહેલા હોય છે. એ જ્યારે લોચ કરે છે ત્યારે એમના વાળ, માથાનું મુંડન થાય છે. એમના મનનો એ પ્રયત્ન છે કે હું માથાના મુંડન સાથે હું મારા કશાયોનું પણ મુંડન કરું, પણ એ પ્રયત્ન છે, સિદ્ધિ નથી. એટલે આ ટોલરન્સ આપણા મનમાં સહજ ભાવે હોવું જ જોઈએ કે આપણામાં તો પ્રયત્ન પણ નથી અને એમનામાં તો પ્રયત્ન તો છે. તો આ શરૂઆત છે, એ ઓન ધ વે છે, હજી ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા નથી, એ કંઈ સિદ્ધ નથી થયા, હજી પણ સંસારી જ છે, કારણ કે સંસારમાં રહે છે. હા, સંસારમાંથી વિરક્ત થયા એટલે વૈરાગી થયા છે અને મુનિ ભગવંતો થયા છે. તો આપણામાં એ સદભાવ ટકવો જ જોઈએ કે ભૂલો તો થઈ શકે, છદ્મસ્તા તો એ પણ છે. એટ ધ સેમ ટાઈમ અગર એમની ભૂલો થાય છે અને આપણને દેખાય છે તો સૌથી પહેલાં તો આપણે ચેક કરવું જોઈએ કે મારામાં
એ વિવેક બુદ્ધિ છે કે હું એમને બહુમાનપૂર્વક ટ્રીટ કરી શકીશ? મારા મનમાં એમના પ્રત્યે કોઈ નબળો ભાવ નહીં જ આવે ને? અને જો આવે છે, અને જો મને એવું લાગે છે કે મારામાં પાચન શક્તિ જ નથી કે હું આ વ્યક્તિ કે મહાત્માથી કંઈ ભૂલ થઈ તો એને હું પચાવી શકું ને હું આખા ગામમાં દંડરો પીટવાનો છું, તો એ ક્ષેત્રથી નીકળી જવું એ જ શ્રાવકનું પરમ કર્તવ્ય છે. કારણ કે આપણા જીવનની અંદર ચારિત્ર ધર્મની નાનકડી પણ આશાત ના થઈ તો એ મહાત્માને શું થશે એ પછીનો વિષય છે. ભવંતરમાં આપણું શું થશે એ બહુ મોટો પ્રશ્ન છે. અને અગર આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે મહાત્માને ઇમ્પ્રૂવ કરવા માટે કહીએ છીએ તો ચોક્કસપણે એનું પ્રેઝન્ટેશન, એની મેનર અને એ કહેવા માટેની સ્ટાઇલ એ એટલી બધી ઉપયુક્ત હોવી જોઈએ કે એ મહાત્માને પણ અસદભાવ ન જગાડે અને ક્યાંય બી લોકનિંદાનું કાર્ય ન બને. વોટ્સએપ વગેરે, એકબીજાને મોઢેથી કહેવું વગેરે આ તો શક્ય જ નથી. આપણા ઘરમાં આપણો દીકરો અગર કંઈક ખોટું કરે છે તો આપણે અંદર ઘરમાં પતાવવા પ્રયત્ન કરીએ છીએ. આપણે ક્યારે વોટ્સએપ પર મૂક્યું કે જુઓ મારો દીકરો કેટલો ખરાબ છે? તો સાધુ ભગવંતોની નિંદા, સાધુ ભગવંતોની બુરાઈ એ ટોલરન્સ લેવલ પર હોવી જ જોઈએ અને એ પ્રોપર મેનરમાં જવી જોઈએ. શ્રાવક છીએ, ચોક્કસપણે આપણે એમના નાના ભાઈ સમાન છીએ, એ આપણા ધર્મપિતા છે. એવું નથી કે આપણે ન જ કહી શકીએ, પણ આપણામાં યોગ્યતા હોય તો જ એ પ્રયત્ન કરવો જોઈએ, બાકી એ પ્રયત્ન કેવી રીતે કરાય? અહીંયા આ શ્રાવકે એ પ્રયત્ન કર્યો અને હવે આગળ આ મહાત્માએ એમની પાસે એક જગ્યા માંગી કે મને આ ગોચરી પરઠવવી પડશે, પણ રાત્રે તો ક્યાં જવાશે, તો મને કાયોત્સર્ગ માટે એક જગ્યા આપો. અને પોતાના જ મકાનનો એક રૂમ એમણે આપ્યો અને આત્મધ્યાનમાં આખી રાત રહ્યા. સવાર પડી, ગોચરી પરઠવવા માટે શુદ્ધ ભૂમિ તરફ ગયા, લાડુનો ભૂક્કો કરતા ગયા અને ભૂક્કો કરતાં કરતાં પોતાના આત્માના કર્મનો ભૂક્કો કરતા ગયા. એટલા તીવ્ર ભાવથી પોતાની આત્મનિંદા કરે છે, શુભ ભાવના ભાવે છે, શુભમાંથી ધીરે ધીરે શુદ્ધ તરફ જાય છે. અને આ કર્મ મારા જીવનમાં આવ્યું જ કેમ? કારણ કે હું મારા આત્મ સ્વભાવમાંથી બહાર નીકળી અને કર્મોનો ગુલામ બન્યો. તો ન જોઈએ આ કર્મોની ગુલામી. તો કર્મોની ગુલામી તૂટશે કેવી રીતે? કર્મોની ગુલામી તો જ તૂટશે જો હું મારા પોતાના ઘરમાં એટલે કે આત્મામાં સ્થિર થઈશ. અને આત્મસ્થિરીકરણના આ ભાવની ધારામાં આગળ વધતા 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 એ મુનિરાજ પોતાના તમામ ઘાતી કર્મોનો ક્ષય કરી અને લાડુ પરઠવતા પરઠવતા કેવળ જ્ઞાનને પામ્યા. દેવોએ મહોત્સવ વગેરે કર્યો, આ બધો આચાર દેવોનો, પણ આપણો આચાર આપણે નક્કી કરવો જોઈએ. આજે સાધુપદ છે, શ્રમણ ભગવંતોની એટલી બધી વ્યાવચ આપણા દ્વારા અત્યારે સરસ થઈ રહી છે કે આપણને આનંદ છે. પણ એ બાહ્ય ભાવ અંદરમાં સદભાવ વધારનારા બને છે ને, એ ચકાસતા રહેવું જોઈએ. કારણ કે અલ્ટિમેટલી તો અંદરનો સદભાવ જ એ મુખ્યતયા આપણો આશય છે અને ગોલ લક્ષ્ય છે. સાધુપદ એ સદાકાળ આપણી માટે એક આલંબન છે. સાધુપદ એ સદાકાળ આપણી માટે ધર્મ સાથે જોડાવાનો સેતુ છે. એ લક્ષ્યમાં રાખી આવું સાધુપદ આપણા જીવનમાં આવે અને જેમાં સુવ્રત મુનિ પોતાની કરેલી ભૂલના અતિશય પશ્ચાતાપમાં જઈ અને પછી પોતાના શુભ ભાવમાં સ્થિર થયા, શુદ્ધ ભાવમાં સ્થિર થયા. એમ આપણે પણ આપણા દોષોની ગરહા કર્યા પછીથી આપણા શુભ ભાવોમાં અને સ્થિર ભાવોમાં સિદ્ધ થઈએ. આપણે પોતે શુદ્ધ બની અને સિદ્ધ બુદ્ધ બનીએ. આવું શુભ ભાવ. જય નવપદ.